વ્યારા જીપીએસસી અને નગરપાલિકા મુખ્ય અધિકારીઓ માટે યોજાનારી પરીક્ષાને લઈને એક બેઠક યોજાઈ. ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલકી સેવા વર્ગ 1 અને વર્ગ 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 ની તારીખ 20/4/25 રવિવારના રોજ તાપી જિલ્લાના વ્યારામાં મુખ્ય અને પેટા કેન્દ્રો મળી કુલ 8 કેન્દ્રો પર બપોરે 12 થી 3 દરમિયાન પ્રિલિમિનરી પરીક્ષા યોજાનારી છે. આ પરીક્ષાના સુચારુ આયોજન, સુરક્ષા અને અમલવારી માટે કલેક્ટર સભાખંડમાં આજે બેઠક યોજાઈ હતી. બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરતા અધિક નિવાસી કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ગરમી હોવાથી હેલ્થ વિભાગ, એમ્બ્યુલન્સ તેમજ સુરક્ષા ખાતર પોલીસ વિભાગ સતર્ક રહે. પરીક્ષાના સુચારુ આયોજન માટે તમામ અધિકારીઓને સંકલન રાખવા તેમજ ગંભીરતાપૂર્વક અમલ કરવા જણાવ્યું હતું. બેઠકમાં પોલીસ અધિક્ષક શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ અન્ય અધિકારીઓ હાજર હતા. વલસાડ જિલ્લાના ઓવાડા ગામ તરફ જતા રસ્તા પર ટર્ન લેતા બે બાઇક ધડાકાભેર અથડાઈ. વલસાડ જિલ્લાના ઓવાડા ગામમાં જતા રસ્તા પાસે ટર્ન લેતા ખેરગામ તરફ જતી બાઇક અને ઓવાડા ગામ તરફ જતી બાઇક બંને ધડાકાભેર અથડાઈ, જેમાં એક બાઇક સવારને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા 108 બોલાવવાની ફરજ પડી હતી અને તેમને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલના વરદ હસ્તે રસ્તાઓનું નવીનીકરણ અને બિસ્માર રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ. લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલના વરદ હસ્તે રસ્તાઓનું નવીનીકરણ અને બિસ્માર રસ્તાઓનું ખાતમુહૂર્ત કરતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ. લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલના વરદ હસ્તે તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હનરભાઈ ડી પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વેલવાજ, કાકડમતી, ઓઝાર, વાંકલ, બળતરા વિસ્તારના નવીનીકરણ થયેલા રસ્તાઓનું લોકાર્પણ તેમજ બિસ્માર રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે તમામ ગામોમાં માનનીય સાંસદ શ્રી ધવલભાઈ પટેલનું સ્વાગત કરી અભિવાદન કરવામાં આવ્યું. નવીનીકરણ રસ્તાઓનું લોકાર્પણ અને બિસ્માર રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવતા તમામ ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી. તમામ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખૂબ ખુશીની લાગણી સાથે સહદિલથી અને ભાવભીની લાગણીની સાથે લોકલાડીલા દંડક અને વલસાડ ડાંગ સાંસદશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી ખુશીની લાગણીનો અહેસાસ કરાવ્યો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર 134મી જન્મજયંતિ નિમિત્તનો અભિવાદનનો કાર્યક્રમ વલસાડ મધુ સ્મૃતિ હોલમાં યોજાયો. વલસાડ જે ભીમ ગ્રુપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિનો અભિવાદન કાર્યક્રમ વલસાડમાં મધુ સ્મૃતિ હોલ, કસ્તુરબા હોસ્પિટલ પાસે કરવામાં આવ્યો, જેમાં આયોજક રવિ નાંડગાએ, દીપક વાસિયા, મયુર પટેલ, ફૈઝલ શેખ, પ્રમોદભાઈ પટેલ, પીઆર પ્રજાપતિ અને પૂરી ટીમ થકી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ખારેલની અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખાતે ત્રિદિવસીય ધ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું. નવસારી જિલ્લામાં ખારેલ ખાતે આવેલ અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરમાં ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા આસપાસના ગ્રામીણ વિસ્તારના વિવિધ ટ્રેડર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ માટે 3 દિવસ માટે ધ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ રોજના જીવનમાં તણાવનું યોગ્ય પ્રબંધન કરી કૌશલ્યવર્ધન કરી નૈતિક મૂલ્યો આધારિત જીવન માટે તૈયાર થાય એવા ઉદ્દેશ્ય સાથે આ ધ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાર્ટફુલનેસ સંસ્થાના પ્રશિક્ષકો અને સ્વયંસેવકો દ્વારા અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટરમાં આઈટીઆઈમાં જુદા જુદા ટ્રેડર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 3 દિવસ સુધી હૃદય આધારિત ધ્યાન પદ્ધતિ શીખવવામાં આવી હતી. ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ સંસ્થાના સહયોગથી એકાત્મ અભિયાન અંતર્ગત યોજાયેલ આ ત્રિદિવસીય સત્રોમાં 140થી વધુ વિદ્યાર્થીઓએ હૃદય આધારિત ધ્યાન પદ્ધતિ શીખી હતી. આ ધ્યાન સત્રોમાં સેન્ટરના કોર્ડિનેટર શ્રી શિવકુમાર પંજાબી ઉપસ્થિત રહ્યા હતા. હાર્ટફુલનેસ સંસ્થાના પ્રશિક્ષકો શ્રી નીતિબેન ચાવડા, શ્રી ધર્મેશ પારેખ અને શ્રી પ્રશાંત પારેખ દ્વારા તાલીમાર્થીઓને 3 સેશનમાં ધ્યાન શીખવવામાં આવ્યું હતું. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે બોરખલ તેમજ દેવીના માળ પાણી પુરવઠા જૂથ યોજનાની સ્થળ મુલાકાત લઈ પાણી અંગેની સમીક્ષા કરી. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાનગરની પાણી સમસ્યા બાબતે આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે બોરખલ ડેમ અને દેવીના માળ પાણી પુરવઠા જૂથ યોજનાની આકસ્મિક સ્થળ મુલાકાત લઈ પાણી સમસ્યા હલ કરવા અંગે અધિકારીશ્રીઓને સૂચનો કર્યા હતા. આહવાનગરમાં હાલ ભીસિયા ડેમ, નીલશાકિયા ડેમ અને દેવના માળ ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવી રહેલ છે, પરંતુ ઉનાળામાં ડેમમાં પાણી ખૂટી જવાથી પાણી સમસ્યા ઉદ્ભવે છે. જે સમસ્યા નિરાકરણ માટે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે બોરવેલ શાખાને જણાવેલ હતું અને જે મુજબ દેવીના માળ ડેમની આજુબાજુ પાણીનો સ્ત્રોત શોધી 3 બોરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેને હયાત પાઇપલાઇનમાં જોડી આહવાને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે રૂબરૂ આ પાણી વ્યવસ્થાની સ્થળ મુલાકાત કરી હતી. આ સાથે જ જીજે દેશી ન્યૂઝના પ્રસિદ્ધ થયેલ અખબારી અહેવાલો બાદ
બોરખલ ખાતે દમણગંગા વિભાગના ડેમની પણ મુલાકાત લઈ ગુણવત્તાસભર કામગીરી કરવા સાથે લક્ષિત લાભાર્થીના હેક્ટર વિસ્તારને પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવા અધિકારીઓને સૂચનો કર્યા હતા. ડાંગ જેવા વિશિષ્ટ ભૌગોલિક વિસ્તારમાં વસતા પ્રજાજનોને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે સતત ચિંતિત અને પ્રયાસરત રાજ્ય અને કેન્દ્ર સરકારના ઉદ્દેશ્યની પ્રતિપૂર્તિમાં જોકે અધિકારી કે ઇજારદારની બેદરકારી બહાર આવશે તો તે સાખી નહીં લેવાય તેમ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું. પાણીના એક ટીપાનો સદુપયોગ થાય તે સુનિશ્ચિત કરવા સાથે પાઇપલાઇનના ભંગાણો સંબંધિત ઇજારદાર સાથે મળી સત્વરે દુરસ્ત કરવાની દરકાર લેવા પણ નાયબ મુખ્ય દંડકશ્રીએ સૂચના આપી હતી.